વાહ ભાભી, આ મહિને તો તમે તમારા માટે 2 નવા ડ્રેસ પણ ખરીદી લીધા. એના કરતાં તો મારી પિકનિકના પૈસા આપી દીધા હોત. મારા માટે તો તમે ચોખ્ખી ના પાડી દીધી હતી. નણંદે મહેણું મારતા કહ્યું. સાક્ષી જે કબાટમાં કપડાં ગોઠવી રહી હતી, તેનો હાથ ત્યાં જ રોકાઈ ગયો. તેણે ધીમેથી પાછળ ફરીને જોયું. પછી તેનો સંયમ તૂટી ગયો. તે બોલી, મેં તમારા લોકોનું ઠેકું નથી રાખ્યું. હું મારી જરૂરિયાતની વસ્તુ પણ ન ખરીદું? દરેક વખતે મારા પગારનો હિસાબ કેમ લેવામાં આવે છે? તેનો અવાજ ઊંચો થઈ ગયો. એટલામાં રજત રૂમમાં આવ્યો. માહોલ ગરમાયેલો જોઈને બોલ્યો, શું થયું સાક્ષી? તું બહેન સાથે આવી રીતે કેમ વાત કરે છે? સાક્ષી તેની સામે જોઈને બોલી, તું પોતે જ પૂછી લે તારી બહેનને. મારી કમાણી પર બધાને હક લાગે છે, બસ મને છોડીને. મેં તારી સાથે પ્રેમ કર્યો હતો, તારા આખા ખાનદાનને પાળવાનું ઠેકું નથી લીધું. રજતનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તે કહેવા લાગ્યો, મારો પરિવાર તારો કંઈ નથી થતો? સાક્ષી ખૂબ જ સંયમિત અવાજમાં બોલી, તારો પરિવાર મારો પણ પરિવાર છે. પણ હું એકલી આ બધાનો ખર્ચ ઉઠાવી શકું તેમ નથી. મારી પણ કેટલીક વ્યક્તિગત જરૂરિયાતો છે. હવે તારી બહેન એમ કહે છે કે હું મારી જરૂરિયાતોમાં કાપ મૂકીને તેની ઈચ્છાઓ પૂરી કરું, તો એ મારાથી નહીં થાય. તું પણ 6 મહિનાથી નોકરી છોડીને બેઠો છે. નોકરી કરવામાં પણ તને નખરા નડે છે. મેં તારા માટે નોકરી શોધવાની કોશિશ કરી તો તે એમાં પણ ખામીઓ કાઢી. જો, હું પણ મારી નોકરીથી પૂરી રીતે સંતુષ્ટ નથી. હું પણ સમજૂતી કરીને કામ કરી રહી છું જેથી ઘરનો ખર્ચ ચાલી શકે. અત્યાર સુધી જરૂરી ખર્ચ તો હું ઉઠાવી રહી હતી, પણ આવા મોંઘા શોખ હું કોઈના પૂરા નહીં કરી શકું. મેં તારી સાથે લગ્ન કરતી વખતે ક્યારેય વિચાર્યું નહોતું કે તું ઘર ગૃહસ્થીનો બધો જ બોજ મારા ખભા પર નાખી દઈશ. બોલતા બોલતા સાક્ષીનો અવાજ રડમસ થઈ ગયો. રજતનું માથું નમી ગયું કારણ કે પત્નીની વાતમાં સત્ય હતું. સાક્ષી કહેવા લાગી, હું આ કહેવા તો નહોતી માંગતી, પણ જો તને ઘરે બેસી રહેવાની આદત પડી ગઈ હોય અને તારાથી કામ ન થતું હોય, તો હું પણ હવે આ ઘરમાં નહીં રહું. હું શું કામ એકલી ઘાણીના બળદની જેમ મજૂરી કરું? આટલું કહીને તે રડતી રડતી પોતાના રૂમમાં ગઈ અને સામાન પેક કરીને ઘરની બહાર નીકળી ગઈ. ત્યારે જ સાક્ષીની સાસુ કમલાજી રૂમમાંથી બહાર આવ્યા અને રજતને વળતા કહેવા લાગ્યા, હું તને કેટલા દિવસથી સમજાવતી હતી કે વહુ પર આટલો બધો બોજ ના નાખ. પણ તે તેને રડાવી જ દીધીને. તેની બહેન શ્વેતા પણ તેને જ મહેણું મારતા કહેવા લાગી, તમારા કારણે આજે ભાભીએ મને પણ સંભળાવી દીધું. જો તમે સરખી રીતે કમાતા હોત તો હું ઓછામાં ઓછું મારી સહેલીઓ સાથે પિકનિક પર તો જઈ શકી હોત. તે પણ રડતી રડતી પોતાના રૂમમાં જતી રહી. રજતનું માથું શરમથી ઝૂકી ગયું. આજે પોતાના જ પરિવારમાં તે એક ગુનેગારની જેમ ઊભો હતો. કોઈ તેની સાથે વાત કરવા પણ તૈયાર નહોતું. ઉપરથી તેને સાક્ષીની યાદ પણ આવી રહી હતી, કારણ કે તે તેને ખૂબ પ્રેમ કરતો હતો. બસ, નોકરી છૂટ્યા પછી તેને હવે કોઈ જવાબદારી ઉઠાવવાનું મન થતું નહોતું. તેને ઘરે બેસીને ખાવામાં જ મજા આવવા લાગી હતી. હવે ઘરમાં રહેવું રજત માટે દિવસેને દિવસે મુશ્કેલ બનવા લાગ્યું હતું. તેની બહેન તેની સાથે સરખી રીતે વાત નહોતી કરતી. માં પણ બસ જરૂર પૂરતા જ શબ્દો બોલતી. બંનેની નજરો તેનાથી બચતી રહેતી, જાણે તેણે કોઈ ભૂલ નહીં પણ મોટો અપરાધ કર્યો હોય. પહેલાં જે ઘરમાં તેની વાતો પર હાસ્ય ગૂંજતું હતું, ત્યાં હવે સન્નાટો તેને ખૂંચવા લાગ્યો હતો. રૂમમાં એકલા બેસતા જ તેને વારંવાર સાક્ષીની યાદ આવવા લાગતી. તેને યાદ આવ્યું કે કેવી રીતે સાક્ષી થાકેલી હોવા છતાં બધા માટે ચા બનાવી દેતી હતી. કેવી રીતે દરેક મહિનાનો ખર્ચ લખીને ચાલતી હતી અને કેવી રીતે હસીને કહેતી હતી કે બધું ઠીક થઈ જશે. આજે એ જ સ્મિત તેની આંખો સામે ઘૂમી રહ્યું હતું. તેને અહેસાસ થઈ રહ્યો હતો કે તેણે માત્ર પત્ની નહીં, પણ ઘરનો અસલી સહારો ખોઈ દીધો છે. તેણે ઘણીવાર સાક્ષીને ફોન લગાડ્યો પણ દર વખતે કોલ કપાઈ જતો અથવા રિંગ વાગતી જ રહી જતી. સાક્ષી ફોન ઉપાડતી નહોતી. તે સમજી ગયો કે આ વખતે તે ખરેખર ખૂબ જ દુભાઈ છે. રજતે મેસેજ પણ લખ્યો, પછી ભૂંસી નાખ્યો. શું લખવું, માફી કેવી રીતે માંગવી, તે કંઈ સમજી શકતો નહોતો. પહેલીવાર તેને પોતાની બેદરકારીનો બોજ દિલ પર સ્પષ્ટપણે અનુભવાઈ રહ્યો હતો. બીજા જ દિવસથી રજતે નોકરી શોધવાની કોશિશ શરૂ કરી દીધી. સવારે વહેલા ઉઠીને જૂના દસ્તાવેજો કાઢ્યા, બાયોડેટા ઠીક કર્યો. ઘણી જગ્યાએ ઓનલાઈન અરજીઓ મોકલી. 2-3 જગ્યાએ રૂબરૂ.
પણ ગયો, પણ દરેક જગ્યાએ એ જ જવાબ મળ્યો, અત્યારે જગ્યા નથી, અથવા અમે તમને કોલ કરીશું. તે જાણતો હતો કે આ કોલ ક્યારેય આવતા નથી. દરેક નિષ્ફળતા સાથે તેના ડગલાં વધુ ભારે થતા જઈ રહ્યા હતા. તડકામાં ચાલતા ચાલતા જ્યારે તે બસ સ્ટોપ પર બેઠો, ત્યારે તેને લાગ્યું કે શરીર કરતાં મન વધુ થાકી ગયું છે. ખિસ્સામાં પૈસા ઓછા હતા પણ પસ્તાવો ઘણો વધારે. તેને વારંવાર સાક્ષીની કહેલી વાતો યાદ આવી રહી હતી, કામ નાનું મોટું નથી હોતું, બસ જવાબદારી નિભાવવી જોઈએ. તે સમયે તેણે વાત ટાળી દીધી હતી. આજે એ જ શબ્દો તેની અંદર ગુંજી રહ્યા હતા. ઘેર પાછા ફરતી વખતે તે દરવાજે થોડીવાર થંભી ગયો. અંદર જવાનું મન નહોતું થતું. તેને સવાલોથી નહીં, પણ પેલી શાંત નજરોથી ડર લાગતો હતો જે તેને અરીસો બતાવી દેતી હતી. રૂમમાં પહોંચીને તેણે મોબાઈલ ઉપાડ્યો, પછી સાક્ષીનો નંબર જોયો. આંગળીઓ ધ્રુજી, પણ આ વખતે પણ તેણે કોલ ન કર્યો. તેને લાગતું હતું કે જ્યાં સુધી તે કંઈક બની નથી જતો, ત્યાં સુધી માફી માંગવાનો પણ તેને હક નથી. તે રાત્રે તે મોડે સુધી જાગતો રહ્યો. પંખાના અવાજ વચ્ચે તેનું મન વધુ જોરથી શોર મચાવી રહ્યું હતું, પસ્તાવાનો, ડરનો અને કંઈક ખોઈ બેસવાના અહેસાસનો. પહેલીવાર તેને સમજાયું કે જવાબદારીથી ભાગવું સહેલું હતું, પણ તેના પરિણામથી ભાગવું અશક્ય. તે રાત્રે પથારીમાં સૂતેલા રજતની આંખોમાં ઊંઘ નહોતી. છતને તાકી રહેતા તેને એક એક જૂની વાત સાફ યાદ આવવા લાગી. થોડા મહિના પહેલા તેને બે જગ્યાએથી કામની તક મળી હતી. એક નોકરીમાં પગાર થોડો ઓછો હતો, બીજીમાં કામ થોડું અઘરું હતું. ત્યારે તેણે નાક ચઢાવીને કહી દીધું હતું, આ મારા લાયક નથી. તેને લાગ્યું હતું કે આનાથી સારું તો ગમે ત્યારે મળી જશે. સાક્ષીએ ઘણું સમજાવ્યું પણ હતું, શરૂઆત ગમે ત્યાંથી કરવી પડે છે. પણ તેણે વાત હસીને ઉડાવી દીધી હતી. હવે એ જ દૃશ્ય તેના મનમાં વારંવાર ફરી રહ્યું હતું. તેને પોતાનો જ અંદાજ યાદ આવી રહ્યો હતો જ્યારે તે પોતાના મિત્રો સામે કહેતો હતો કે તે નાનું કામ નહીં કરે. આજે તેને સમજાઈ રહ્યું હતું કે કામ નાનું નહોતું, તેની વિચારધારા નાની હતી. તે પડખું ફેરવીને બેસી ગયો. છાતીમાં એક અજીબ ગૂંગળામણ થઈ રહી હતી. તેણે વિચાર્યું કે જો તે દિવસે હા પાડી દીધી હોત, તો આજે સાક્ષી ઘર છોડીને ન ગઈ હોત. માની આંખોમાં તે પોતાને ગીરેલો નીચો અનુભવતો ન હોત. બહેન પણ તેને મહેણા ન મારતી હોત. એક ખોટા ઘનશ્યે જાણે આખું ઘર તેનાથી દૂર કરી દીધું હતું. તેણે મોબાઈલ ઉઠાવીને જૂના મેસેજ જોયા. તેમાં પેલી કંપનીનો મેસેજ પણ હતો, જો તમે જોઈન કરવા માંગતા હોવ તો કાલ સુધીમાં જણાવશો. તારીખ જોઈ તો તેનું દિલ બેસી ગયું. તક તેના હાથમાંથી ક્યારનીએ નીકળી ગઈ હતી. રજતે બંને હાથે પોતાનો ચહેરો ઢાંકી દીધો. પહેલીવાર તેને પોતાની ભૂલ એકદમ સ્પષ્ટ દેખાઈ રહી હતી. હવે તેને સમજાયું કે નસીબે દરવાજો ખખડાવ્યો હતો, પણ તેણે પોતે જ ખોલવાની ના પાડી દીધી હતી. હવે તે જ દરવાજો શોધવા માટે તે ભટકી રહ્યો હતો. 4 મહિનાની દોડધામ, ઠોકરો અને રાહ જોયા પછી આખરે એક દિવસ રજતને ફોન આવ્યો. એક નાની કંપનીમાં સુપરવાઇઝરની જગ્યા ખાલી હતી. પગાર બહુ મોટો નહોતો અને કામ પણ સહેલું નહોતું. પણ આ વખતે તેણે એક પળનો પણ વિચાર ન કર્યો. સામેવાળાએ શરતો કહેવાનું શરૂ જ કર્યું હતું ત્યાં રજત તરત બોલ્યો, હું તૈયાર છું. ક્યારથી આવવાનું છે? ફોન રાખતા જ તેની આંખો ભરાઈ આવી. તેને લાગ્યું કે જાણે કોઈએ ડૂબતા માણસને તણખલું નહીં, પણ આખે આખો સહારો આપી દીધો હોય. બીજા જ દિવસે તે સમય પહેલા ઓફિસ પહોંચી ગયો. જે કામ સોંપવામાં આવ્યું તે ચૂપચાપ કરતો રહ્યો. તેને હવે ફક્ત એક જ વાત સમજાઈ ગઈ હતી કે કામ જ ઇજ્જત પાછી અપાવે છે. સાંજે થાકેલો જ્યારે તે બસમાં બેઠો ત્યારે તેણે ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો. સાક્ષીનો નંબર કેટલીય વાર ખોલ્યો અને બંધ કર્યો. દિલ જોરથી ધબકી રહ્યું હતું. આખરે તેણે મેસેજ ટાઈપ કર્યો, સાક્ષી, હું આજથી નોકરીએ લાગી ગયો છું. આ વખતે કોઈ પણ શરત વગર કામ કરી રહ્યો છું. ઘરની જવાબદારી હવે હું બરાબર ઉઠાવીશ. તે જે કહ્યું હતું તે બધું સાચું હતું. જો થઈ શકે તો પાછી આવી જા. હું તને ખૂબ પ્રેમ કરું છું. મેસેજ મોકલ્યા પછી તે મોડે સુધી સ્ક્રીન જોતો રહ્યો. દરેક સેકન્ડ ભારે લાગતી હતી. તેને ખબર નહોતી કે શું જવાબ આવશે, પણ પહેલીવાર તેને લાગ્યું કે તેણે સાચી દિશામાં ડગલું માંડ્યું છે. હવે નિર્ણય સાક્ષીના હાથમાં હતો અને રાહ જોવી તેના ભાગમાં. 5 દિવસ પછી બપોરે રજતના મોબાઈલ પર મેસેજની ઘંટી વાગી. તે ઓફિસમાં ફાઇલ જોઈ રહ્યો હતો. જેવું સ્ક્રીન પર નામ જોયું, તેના હાથ સહેજ ધ્રુજવા.
લાગ્યા. મેસેજ સાક્ષીનો હતો, હું ઘરે પાછી આવી રહી છું. આશા છે કે આ વખતે આપણે બંને મળીને ઘર ચલાવીશું, એકબીજા પર બોજ નાખીને નહીં. સાંજ સુધીમાં પહોંચી જઈશ. મેસેજ વાંચતા જ રજત ખુરશીમાં પાછળ નમી ગયો. તેની આંખો ભીની થઈ ગઈ. તેણે તરત જવાબ ટાઈપ કર્યો, બસ તું આવી જા. આ વખતે તને ક્યારેય ફરિયાદની તક નહીં આપું. હું ખરેખર બદલાઈ ગયો છું. તે દિવસે તેણે પહેલીવાર ઘડિયાળને વારંવાર જોઈ. દરેક કલાક લાંબો લાગતો હતો. કામમાં મન નહોતું લાગતું, પણ દિલમાં એક સુકૂન હતું કે જે તૂટી ગયું હતું તે ફરીથી જોડાવાનું છે. સાંજે ઘરે પહોંચતી વખતે તે રસ્તામાંથી સાક્ષીની પસંદગીની મીઠાઈ અને ફૂલ લઈને આવ્યો. દરવાજો ખુલ્લો હતો અને ઘરમાં એક હળવી સુગંધ હતી. અંદર ડગલું માંડ્યું તો જોયું કે સાક્ષી રસોડામાં કમલાજી સાથે ઊભી રહીને ચા બનાવી રહી હતી. બંનેની નજરો મળી. થોડી ક્ષણો માટે જાણે સમય થંભી ગયો. રજત ધીમા અવાજે બોલ્યો, થેન્ક યુ, પાછી આવવા માટે. સાક્ષીએ સીધો જવાબ ન આપ્યો, બસ કપમાં ચા રેડતા બોલી, થેન્ક યુની જરૂર નથી, આદત બદલવાની જરૂર હતી. કમલાજી હસતા હસતા બોલ્યા, અને તે બદલાઈ ગઈ છે. હવે તમે બંને બેસીને ચા પીવો. ત્યારે જ તેની બહેન પણ હસતી હસતી બોલી, ભાભી, હવે તો આપણું પ્લાનિંગ સફળ થઈ ગયું. હવે તો તમે ખુશ છો ને? રજત નવાઈ પામીને તેમની સામે જોવા લાગ્યો. કયું પ્લાનિંગ? સાક્ષીએ હળવા સ્મિત સાથે કહ્યું, જે ઝઘડો થયો હતો તે અડધો સાચો હતો અને અડધો ઝટકો હતો, જેથી તને તારી જવાબદારીનો અહેસાસ થાય. રજત થોડીવાર ચૂપ રહ્યો અને પછી બોલ્યો, જો આ ઝટકો ન મળ્યો હોત, તો કદાચ હું આજે પણ ઊંઘતો જ હોત. તમે લોકોએ મને પડતા પહેલા જ જગાડી દીધો. તે રાત્રે ઘરમાં પહેલીવાર કોઈ પણ તણાવ વગર હાસ્ય ગુંજ્યું. પ્રેમ એ જ હતો, બસ હવે તેની સાથે જવાબદારી પણ જોડાઈ ગઈ હતી. સંબંધોમાં અધિકાર કરતાં વધુ સમજણ અને સંતુલન જરૂરી હોય છે. ઘર ચલાવવું એ માત્ર એક વ્યક્તિની જવાબદારી નથી, પણ બધાની સહિયારી ભાગીદારીથી જ શક્ય છે. કોઈની કમાણીને પોતાનો હક સમજવાને બદલે તેના પ્રયત્નો અને જરૂરિયાતનું સન્માન કરવું જોઈએ. તો જ પરિવારમાં પ્રેમ અને આદર જળવાઈ રહે છે.